મિત્રો આપણે ત્યાં પુરુષોત્તમ માસ એકાદશી અને વ્યતિપાત યોગનું પોતપોતાનું આગવું મહત્વ છે, પરંતુ હવે કલ્પના કરો કે જ્યારે આ ત્રણેય એક સાથે આવે ત્યારે તેનું કેટલું મહત્વ વધી જાય કે જેને મહાસંયોગ પણ કહી શકાય અને ત્રિવેણી સંગમ પણ કહી શકાય। તો આ દિવસે કયા કાર્યો કરવા, કયો ઉપાય કરવો, આવો જાણીએ આ વિડીયોમાં। પરંતુ એ જાણતા પહેલા આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। તો આ દિવસે સૌથી પહેલા વહેલા ઉઠી સ્નાન કરી ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું, ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જાપ કરવો। શક્ય હોય તો આજના દિવસે ઉપવાસ કરવો, કેમ કે એકાદશીના વ્રતમાં અને વ્યતિપાત યોગમાં બંનેમાં ઉપવાસ જ રાખવામાં આવે છે, અને એમ જો શક્ય ન હોય તો ફરાળ કે ફળાહાર લઈને વ્રત કરી શકો છો। આ મહાસંયોગમાં ગીતાજીનો પાઠ, વિષ્ણુ સહસ્ત્રનામ, ગજેન્દ્ર મોક્ષ અને શ્રીમદ ભાગવતનો પાઠ કરવો। ખાસ કરીને તુલસીજી પાસે દીવો પ્રગટાવી માતા તુલસીજીનો પાઠ કરવો। શાસ્ત્રો મુજબ આ દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે। ગરીબોને અન્નદાન, ગાયને રોટલી, પક્ષીને દાણા, જરૂરિયાતમંદને કપડાં અને દક્ષિણા આપવી ખૂબ જ પુણ્યદાયી માનવામાં આવી છે। તો આપ આજના દિવસે શું કરવાના છો તેમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો।